મિત્રો, ત્યાં સાપેક્ષ સુખની કલ્પના છે. એ સાપેક્ષ સુખ ચિરંતન સુખ ન બની શકે. અને તેથી જેને વિજય પ્રાપ્ત કરવો છે એના માટે સાપેક્ષ વિજય, પેલા કરતા હું વધારે માર્ક સારા લાવ્યો, પેલા કરતા હું વધારે દોડ્યો, પેલા કરતા મેં સારા કપડાં પહેરી લીધા, પેલા કરતા મારી વાહવાહી વધારે થઈ, આ પેલાના સંદર્ભમાં જે છે એ સ્થાયી વિજય પ્રાપ્ત ન કરી શકે. મારા ભીતર જે છે એમાં જો હું એક ડગલું આગળ વધું તો એ સ્થાયી વિજય પ્રાપ્ત થાય. હું રોજ 5 વાગે ઉઠતો હતો અને હવે 4 વાગે ઉઠું છું. મેં વિજય પ્રાપ્ત કર્યો, એ મને સ્થાયી વિજયની અનુભૂતિ કરાવે છે. પેલો 5 વાગે ઉઠતો હતો અને હું 4:45 ઉઠ્યો. જે દિવસે 4:30 ઉઠશે મારા વિજયનો આનંદ સમાપ્ત થઈ જશે. અને તેથી વિજયની પહેલી શરત છે મિત્રો, વિજય સાપેક્ષ ન હોઈ શકે. વિજય અંતર મન સાથેની પોતાની વિકાસ યાત્રાનો અંશ હોવો જોઈએ. હું ગઈકાલે જ્યાં હતો એના કરતા વિજય પ્રાપ્ત કરીને હું એક ડગ આગળ વધ્યો કે કેમ? હું ગઈકાલે જ્યાં હતો એના કરતા વધારે મેં ઉપલબ્ધ કરી શક્યો કે નહીં? હું જ્યાં હતો ત્યાંનાથી વધારે આગળ વધવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી શક્યો કે નહીં? મારામાં જે બુરાઈઓ હતી એ બુરાઈઓને નષ્ટ કરીને નવી અચ્છાઈઓનો આવિષ્કાર કરવા માટે હું સામર્થ્યવાન બન્યો કે નહીં? હું જ મારી જાતના કાલને તોલીને, હું જ મારી જાતને આવતીકાલ સાથે જોડીને, હું જ મારી જાતને વર્તમાનમાં જજોમીને અગર જો હું ઉભો કરું તો હું પરિસ્થિતિને પલટી શકતો હોઉં છું. અને આવા ભાવ સાથે જીવનના અંતર્મનના વિજય માટેની યાત્રાનો આરંભ કરવાનું સામર્થ્ય સ્વામી વિવેકાનંદની વિચારધારા, હિન્દુ સંસ્કૃતિની પરંપરા, ઉજ્જવલ સાંસ્કૃતિક ધરોહરના આધારે પ્રાપ્ત થતી હોય છે. અને તેથી મન મસ્તિષ્કની અંદર અંતર્મનની વિજય યાત્રા, અંતર્મનની વિજય યાત્રા આવશ્યક હોય છે. અને જે આ વિજય પ્રાપ્ત કરી શકતો હોય તે જીવનને સુખ પ્રાપ્ત હોય છે. મિત્રો, એલેક્ઝાન્ડરની ઘટના આપણા દેશમાં બહુ પ્રચલિત છે. વિશ્વ વિજેતા નીકળવાના લોકો જ્યારે હિન્દુસ્તાનની ધરતી પર આવે છે અને એને કોઈ કહે છે કે ભાઈ હિન્દુસ્તાનમાં તો યોગીઓ, ઋષિઓ, મુનિઓ, એને જ્યાં સુધી તું ન મળે અને એમાંથી કોઈ યોગીને તું આપણી ધરતી પર ન લઈ આવી શકે ત્યાં સુધી પ્રગતિની ચિરંતન યાત્રા પ્રારંભ નહીં થાય. અને એમ કહે છે કે એલેક્ઝાન્ડર જયારે હિન્દુસ્તાનની ધરતી પર ફરતો હતો ત્યારે એને કોઈ સાધુ મહાત્મા જોયા અને થયું સાધુ મહાત્મા ઉઠાવી લાગ્યા. એના સૈનિકોને મોકલ્યા સાધુ મહાત્માને ઉઠાવવા માટે. એના સૈનિકો પાસે મોકલે છે ને કહે છે, ત્યારે પેલા સાધુ મહાત્મા કહે જતો રહે, તારા એલેક્ઝાન્ડર કહી દે છે મારા ત્યાં કોઈ વિશ્વ વિજેતા છે નહીં, મારો વિશ્વ વિજેતા તો ઉપર બેઠો છે, બિંદાસ ફકીરી. પેલા લોકોને તો લાલચ આપી અને કહ્યું કે તમે આમ જીવો છો નહીં, કંઈક આ આપીએ, પેલું આપીએ, ઢીકણું આપીએ, આશ્રમ. અરે કે જવા દે તારો આશ્રમ પસંદ હાલ ભાઈ, એ તારા બોસને મળવું હોય મારે ત્યાં મોકલી આપી દે. અને આજે ના આવતો, આજે હું કામમાં છું, ઈશ્વર જોડે મારો ટાઈમ નક્કી થયેલો, કાલ આવે. આવી ખુમારી. અને બીજા દિવસે જયારે એલેક્ઝાન્ડર પોતે આવે છે ત્યારે એની સામે પોતાનું રાજ, વૈભવ, શક્તિ, સામર્થ્ય, વિશ્વ વિજેતાનો ઘમંડ એ લઈને એની સામે ઉભો હોય છે ત્યારે એને ઢંઢોળવાનો પ્રયાસ કરે છે, એને લાલચ આપવાનો પ્રયાસ કરે છે. ત્યારે પેલો એક હિન્દુસ્તાનનો લંકોટીભર સાધુ એમ કહે છે, અરે ભાઈ જરા બાજુમાં હટને, પેલો સૂર્યનું કિરણ મને આવવા દે એટલે બહુ થઈ ગયું, મને કાંઈ જોયું છે. મિત્રો, વિજય આનાથી મોટો કયો હોઈ શકે કે વિશ્વ વિજેતાને પણ એમ કે જરા 2 ડગલા દૂર હટ, મારા સૂરજના કિરણને તું રોકીને ઉભો છો. મારો આત્મા એની સાથે જોડાયેલો છે. મિત્રો, વિજયની અંતર્મનની ઊંચાઈ કેટલી મોટી હશે, અંતર્મનની વિજય યાત્રા કેટલી તેજ હશે, તેજસ્વી હશે, તપસ્વીના કારણે નિર્માણ થઈ જશે. અગર જો એના ભાવ સાથે હું પણ મારી વિજય યાત્રાનો આરંભ કરું, મારી જાતને પલ પલ હું કસોટી કરતો રહું, તો મને પણ થતું હોય છે. અને તેથી મિત્રો, સાપેક્ષ વિજય અનંત વિજયનું કારણ ન બની શકે. સાપેક્ષ આનંદ અનંત સુખનું કારણ ન બની શકે. અને તેથી જીવનને પોતાને સાથે જોડીને જોવું જોઈએ. જીવનને અંતર મન સાથે જોડીને જોવું પડતું હોય છે. અને એ જ વિજયને પ્રાપ્ત કરી શકતો હોય છે. જેમ અંતર્મનના વિજયની યાત્રાનું કારણ હોય છે, એ જ રીતે આપણે એકલા અટુલા નથી. સમાજ જીવનની વચ્ચે છે,
પ્રવાહોની વચ્ચે જીવવાનું છે. અને પ્રવાહોની વચ્ચે જીવવાનું હોય ત્યારે હું એનો પણ ઇનકાર તો નહીં કરી શકું. લૌકિક જીવનની વાત હશે તો લૌકિક જીવનમાં પણ મારે મારા જીવનને એ પ્રકારે ઘડવું પડશે. અને એના માટે શરીરનું સામર્થ્ય બહુ કામ નથી આવતું. જરૂરી હોય છે. વિવેકાનંદ કહેતા હતા કે ભાઈ તું આ બધું ગીતાન બધું રવા દે ને, જ્યાં ફૂટબોલ રમ. અને એક વાર તારું શરીર તો એવું બનાવે કે જેની અંદર તારા આત્માને, તેજસ્વી આત્માને રહેવા માટેની જગ્યા હોય. તારું શારીરિક સામર્થ્ય પણ. એ તો મિત્રો એવો તો યુવાન કેવો હોય. મને ઘણી વાર એમ થાય યુવાન આમ તટ્ટાર બેસી કેમ ના શકે. એટલે તમારા માટે નથી કહેતો. મેં તો એના ચહેરા પર સ્મિત કેમ ના હોય. એની આંખમાં ચૈતન્ય કેમ ના હોય મિત્રો. અને મિત્રો આ બધું તમે જન્મ્યા છો ને ઈશ્વરે તમને કેવું શરીર આપ્યું છે એના પર નથી. મિત્રો તમને ઈશ્વરે જે શરીર આપ્યું હોય, જે રંગરૂપ આપ્યા હોય, જે સાઈઝ આપ્યું હોય, એમાં પણ ચેતનાનો આવિષ્કાર પોતે કરી શકતો હોય છે માણસ. મિત્રો ચેતનાના આવિષ્કાર માટે તમે કયા કુળમાં જન્મ્યા છો એનું કોઈ મહત્વ નથી હોતું. તમારું જે ખોળિયું છે એને તમે કેવા કુળમાં પરિવર્તિત કર્યું છે એના ઉપર નિર્ભર કરે છે. અને તેથી તમારા ખોળિયાને કયા કુળમાં પરિવર્તિત કરો છો એના ઉપરનું સામર્થ્ય છે. અગર જો તમે કર્મયોગી બનો છો તો મિત્રો જીવનની કોઈ ધારા તમને મુશ્કેલ નથી કરી શકતી. તમે જ્ઞાન માર્ગી બનો તો જીવનને કોઈ અડચણો તમને આવતી નથી. મિત્રો જીવનને કેવી રીતે ઢાળવું આપણા શાસ્ત્રોએ ઘણું બધું આપ્યું છે. આપણા પૂર્વજોએ પ્રવાહ નક્કી કરેલા છે. આપણા પૂર્વજોએ આપણને એની અનુભૂતિ કરાવી છે. એ અનુભૂતિનો સાક્ષાત્કાર અને મૃત જીવનના પ્રત્યેક પળે થઈ શકતો હોય છે. નાનકડા બાળકમાં પણ હોય છે. આત્મવિશ્વાસ, સામર્થ્ય બધા. એક નાનકડી કથા બહુ પ્રચલિત છે. એકવાર મેળામાં બાપ અને દાદા અને દીકરી જતા હતા. ભીડ ખૂબ હતી અને નદી ધોધમાર વહેતી હતી અને નાનકડો તૂટા ફૂટા પુલને ક્રોસ કરવાનો હતો. તો પેલા દાદા કહે છે કે બેટા લાવ તારો તું મારો હાથ પકડી લે, એટલે તકલીફ થાય તો વાંધો ના આવે. ત્યારે પેલી નાનકડી ટાબરી એના દાદાને કહે છે, નહીં દાદા તમે મારો હાથ પકડો, આપણે નદી પાર કરીએ. કોઈને પણ એમ થાય કે આ નાનકડી ટાબરીમાં આવો બધો તોછડાઈ ભર્યો ભાવ કે એના દાદાને એમ કે દાદા તમે મારો હાથ પકડો, આપણે નીકળીએ. ત્યારે કોઈ પેલી ટાબરીને પૂછે છે કે અરે દીકરા તું તારા દાદાને એમ કે છે કે દાદા મારો હાથ પકડો, આપણે નીકળીએ. ત્યારે પેલી ટાબરી પેલા મોટા વિજ્ઞાની કેનાર માનવીને જવાબ આપે છે કે હું સાચી છું. કારણ જો હું એમનો હાથ પકડું અને ભયભીત થઉં તો કદાચ હાથ છોડી દઉં, પણ જેથી એ મારો હાથ પકડે ગમે તેવું સંકટ આવશે એ નહીં છોડે, એ મને વિશ્વાસ છે. એટલા માટે મેં દાદાને કહ્યું હતું કે દાદા તમે મારો હાથ પકડો. મિત્રો એક નાનકડી ટાબરીની આ વાતમાં સમર્પણનું સામર્થ્ય અને આત્મવિશ્વાસની અનુભૂતિ એ બંનેના દર્શન થતા હોય છે. એ બંનેના દર્શન થતા હોય છે. વિજયની યાત્રાને નીકળેલા માનવીના મનને આ ડગલે ને પગલે લૌકિક જીવનની અનુભૂતિઓ એનું આકલન અને એમાંથી સંકલ્પ અને ચરિતાર્થ કરવો પડે.